નમસ્કાર અને આપનું સ્વાગત છે. જે લોકો ભારતીય સંસ્કૃતિથી પરિચિત છે એમાંથી લગભગ દરેકે એકાદશી વિશે તો સાંભળ્યું જ હશે. અને એકાદશી શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે? ઉપવાસ, અન્ન નહીં ખાવાનો દિવસ. પણ આજે આપણી પાસે જે લખાણ છે એ આ સામાન્ય સમજને એમ કહી શકાય કે પડકારે છે. એની શરૂઆત જ એક એવા વાક્યથી થાય છે જે આપણને થોડીવાર અટકાવીને વિચારવા મજબૂર કરી દે. એકાદશી વ્રત, ઉપવાસ નહીં, ઉપચાર. બરાબર. અને આ જે એક શબ્દનો ફેર છે ને, ઉપવાસથી ઉપચાર, એ ખાલી શબ્દોની રમત નથી. આ તો આખા દ્રષ્ટિકોણમાં ધરમૂળથી પરિવર્તન સૂચવે છે. જુઓ, ઉપવાસ એક ક્રિયા છે, કંઈક ન કરવાની ક્રિયા. જ્યારે ઉપચાર એ એક આખી પ્રક્રિયા છે, એક હીલિંગ પ્રોસેસ છે. આપણી આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ લખાણ એકાદશીને એક શારીરિક કવાયતમાંથી આધ્યાત્મિક ઉપચારની યાત્રા તરીકે જોવાનું કેવી રીતે કહે છે. ચાલો, તો આ ઉપચાર શબ્દને જ પકડીને આગળ વધીએ. લખાણની એક મુખ્ય દલીલ એ છે કે એકાદશી એ માત્ર ભૂખ્યા રહેવાનો દિવસ નથી, પણ ઇન્દ્રિયોને ઉપવાસ આપવાનો પવિત્ર અવસર છે. હવે પેટને ભૂખ્યું રાખવું એ તો સમજી શકાય એવી વાત છે, પણ ઇન્દ્રિયોને ઉપવાસ કરાવવો, આનો વ્યવહારુ અર્થ શું થાય? કારણ કે આ તો ખાલી ભોજન છોડવા કરતાં ઘણું વધારે અને કદાચ વધારે મુશ્કેલ પણ લાગે છે. ચોક્કસપણે ઘણો વધારે મુશ્કેલ છે. જુઓ, લખાણ શાસ્ત્રોનો સંદર્ભ આપીને સ્પષ્ટ કરે છે. અહીં વાત ખાલી પેટની નથી, વાત છે 5 જ્ઞાનેન્દ્રિયોની: આંખ, કાન, નાક, જીભ, ત્વચા અને આપણું મન. એમને એમના વિષયો તરફ જે દોડવાની આદત છે એને અટકાવવાની વાત છે. એટલે કે તે દિવસે કામ, ક્રોધ, લોભ, મોહ જેવા જે મનના વિકારો છે એનાથી દૂર રહેવાનું. કોઈના વિશે ખરાબ બોલવું નહીં, ખરાબ જોવું નહીં. ખરાબ સાંભળવું પણ નહીં. હા, અને સૌથી અગત્યનું, કોઈ પણ જીવને મન, વચન કે કર્મથી દુઃખ ન પહોંચાડવું. એક મિનિટ, અહીં મને એક પ્રશ્ન થાય છે. આ બધું સાંભળવામાં તો બહુ આદર્શ લાગે છે, પણ આમાં એક વ્યાવહારિક વિરોધાભાસ જેવું નથી લાગતું? આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય ત્યારે એને ગુસ્સો જલ્દી આવે, એ વધુ ચીડિયો બને. તો પછી અન્નનો ત્યાગ કરીને ક્રોધથી દૂર રહેવાની વાત થોડી વિરોધાભાસી નથી? શું શારીરિક ક્રિયા ક્યારેક આપણા આધ્યાત્મિક લક્ષ્યની વિરુદ્ધ કામ નથી કરતી? ખૂબ જ સારો અને મહત્વનો મુદ્દો છે આ. અને મને લાગે છે કે આ લખાણનો ગર્ભિત સંદેશ પણ કદાચ એ જ છે. એ કદાચ એવું સૂચવી રહ્યું છે કે શારીરિક ઉપવાસ એક પ્રકારનો સ્ટ્રેસ ટેસ્ટ છે. જ્યારે તમે જાણી જોઈને શરીરને એની એક આદતથી દૂર કરો છો, ત્યારે અંદર જે કંઈ દબાયેલું પડ્યું છે, ક્રોધ હોય, અધીરાઈ હોય, વાસના હોય, એ બધું સપાટી પર આવે છે. અને એ જ તો સાચો પડકાર છે. દિવસનો ઉદ્દેશ એ નથી કે તમે ભૂખને કેટલી સારી રીતે સહન કરી, પણ એ છે કે ભૂખને કારણે જે આંતરિક વિકારો જાગ્યા તેને તમે કેટલી સભાનતાથી જોયા અને શાંત કર્યા. ઓહ, એટલે કે ઉપવાસ એ સમસ્યાને દબાવવા માટે નથી, પણ એને સપાટી પર લાવીને એનો સામનો કરવા માટેનું એક સાધન છે. અચ્છા, આ તો આખા દ્રષ્ટિકોણને જ બદલી નાખે છે. અને આ જ વાત પેલી ચેતવણી સાથે જોડાઈ છે, જેનો ઉલ્લેખ લખાણમાં છે. ખરું ને કે જો કોઈ વ્યક્તિ માત્ર અન્ન છોડે પણ એનું મન અશુદ્ધ વિચારોથી ભરેલું હોય? બિલકુલ. લખાણનું એક સૌથી શક્તિશાળી વિધાન જ એ છે કે જો વાણીમાં કડવાશ હોય, દ્રષ્ટિમાં દોષ હોય અને મનમાં અશુદ્ધ ભાવ હોય, તો એ વ્રત ભગવાન સુધી પહોંચતું નથી. આનો સીધો અર્થ શું થયો? કે ઈશ્વરને આપણા ખાલી પેટમાં રસ નથી, પણ આપણા ભરેલા હૃદયમાં છે. જો હૃદય દ્વેષ, ઈર્ષ્યા કે નિંદાથી છલોછલ હોય, તો પછી ભલેને 24 કલાક પાણીનું ટીપું પણ ન પીધું હોય, એ ક્રિયા આધ્યાત્મિક રીતે શૂન્ય છે. બસ એક ખાલી ધાર્મિક વિધિ બનીને રહી જાય છે. ઠીક છે, પણ અહીં હું એક પરંપરાવાદી વ્યક્તિનો પક્ષ લઈને દલીલ કરવા માંગીશ. કોઈ કહી શકે કે જુઓ, આ બધી તો આધુનિક અને સુવિધાજનક વ્યાખ્યાઓ છે. મૂળભૂત રીતે તો વ્રતનો અર્થ તપસ્યા અને શારીરિક શિસ્ત જ છે. જ્યારે તમે શરીરને કષ્ટ આપો છો ત્યારે જ ઇન્દ્રિયો કાબૂમાં આવે છે અને મન શુદ્ધ થાય છે. એટલે આંતરિક શુદ્ધિ એ શારીરિક ત્યાગનું પરિણામ છે, એનો વિકલ્પ નથી. આ દલીલનો શું જવાબ હોઈ શકે? આ એકદમ વાજબી દલીલ છે. અને પરંપરાનો એક મોટો આધાર પણ આ જ વિચાર છે.
મને નથી લાગતું કે આ લખાણ શારીરિક ત્યાગને સંપૂર્ણપણે નકારી રહ્યું છે. ના. તે ફક્ત પ્રાથમિકતા બદલી રહ્યું છે. તે કહી રહ્યું છે કે શારીરિક ત્યાગ સાધન છે, સાધ્ય નથી. તમારી દલીલનો જવાબ આપવા માટે હું એક આધુનિક ઉદાહરણ આપું. માની લો કે કોઈ વ્યક્તિ વજન ઘટાડવા માટે જીમમાં જાય છે. બરાબર? હવે જીમમાં જવું એ શારીરિક ક્રિયા છે. પણ જો તે ત્યાં જઈને ખોટી રીતે કસરત કરે, ધ્યાન ન આપે અને જીમની બહાર નીકળીને તરત જ જંક ફૂડ ખાય, તો શું એને પરિણામ મળશે? ના, બિલકુલ નહીં. એનો હેતુ જ માર્યો જશે. બસ આ લખાણ બરાબર એ જ કહેવા માંગે છે. ઉપવાસ કરવો એ જીમમાં જવા જેવું છે. એ એક જરૂરી પગલું છે. પણ જો એ દરમિયાન મનરૂપી કસરત બરાબર ન થાય અને વ્યવહારમાં ક્રોધ અને નિંદાનું જંક ફૂડ ચાલુ જ રહે, તો આધ્યાત્મિક પરિણામ શૂન્ય જ આવે. તેથી આ લખાણ પરંપરાનો વિરોધ નથી કરતું. એ તો પરંપરાના આત્માને, એના મૂળ તત્વને ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે શા માટે ઉપવાસ કરી રહ્યા છીએ. માત્ર કેવી રીતે નહીં. બરાબર. આ સ્પષ્ટતા ખૂબ જ મદદરૂપ છે. એટલે કે જો બાહ્ય ક્રિયાનો હેતુ પેટ ખાલી કરવાનો નથી, તો પછી કંઈક બીજું ભરવાનો હોવો જોઈએ. અને અહીં જ લખાણની પેલી સુંદર કાવ્યાત્મક પંક્તિઓ આવે છે, જે સાચી ભૂખ અને સાચી તરસની વાત કરે છે. બરાબર? હા, અને આ વિચાર ખરેખર ખૂબ સુંદર છે. લખાણ કહે છે કે એકાદશીનું સાચું તત્વ એ છે કે મન ભગવાનમાં ભૂખ્યું રહે અને હૃદયમાં ભક્તિ તરસી રહે. અહીં શારીરિક ભૂખ તરસને આધ્યાત્મિક ભૂખ તરસમાં પરિવર્તિત કરવાની વાત છે. જ્યારે આપણે ભૌતિક ભોજનનો ત્યાગ કરીએ છીએ, ત્યારે શરીરમાં એક ખાલીપણું સર્જાય છે. તે ખાલી જગ્યાને દુનિયાવી ચિંતાઓથી નહીં, પણ ઈશ્વરના નામ સ્મરણથી, તેમની કથાના શ્રવણથી, તેમની ભક્તિના ભાવથી ભરવાની છે. એટલે આ કર્મકાંડ અને સંબંધ વચ્ચેનો ભેદ છે, જેની વાત લખાણમાં છે. કર્મકાંડમાં નિયમોનું પાલન મુખ્ય હોય કે સવારે ઉઠવું, પૂજા કરવી, આ ન ખાવું, પેલું ન કરવું, જ્યારે સંબંધમાં એમાં ભાવ અને જોડાણ મુખ્ય હોય છે. તમે બરાબર પકડ્યું. એક ખાલી પરંપરા છે, બીજું ભગવાન સાથેનું જીવન સંબંધ છે. પરંપરા તમને કદાચ કહેશે કે આજે ફળાહાર કરવો, પણ સંબંધ તમને અંદરથી પ્રેરણા આપશે કે આજે મારું મન ઈશ્વર સિવાય બીજું કંઈ ના ચાખે. આ જ સૂક્ષ્મ પણ બહુ મહત્વપૂર્ણ તફાવત છે. શારીરિક ત્યાગનો હેતુ એ આધ્યાત્મિક ઝંખનાને વધુ તીવ્ર બનાવવા માટે જગ્યા બનાવવાનો છે. અને આ વિચારનો સૌથી વધુ પ્રભાવશાળી ભાગ મને એ લાગ્યો જ્યારે લખાણ પરિપ્રેક્ષ્યને આપણાથી બદલીને સીધો ભગવાનના દૃષ્ટિકોણ પર લઈ જાય છે. એ કલ્પના કે ભગવાન આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે, મને એ વાંચીને ખરેખર આશ્ચર્ય થયું હતું. તે કહે છે કે ભગવાન એવું નથી પૂછતા કે તું શું ખાધું નથી, પણ એવું પૂછે છે કે તું આજે કોને દુઃખ આપ્યું નથી. હા, અને આ એક વાક્ય એ વ્રતના સમગ્ર હેતુને આત્મત્યાગથી બીજા પ્રત્યેની કરુણા પર કેન્દ્રિત કરી દે છે. ધર્મનું કેન્દ્રબિંદુ હું અને મારી તપસ્યા એ મટીને અન્ય અને મારી કરુણા બની જાય છે. વ્રતની સાચી કસોટી એ નથી કે તમે કેટલું સહન કર્યું, પણ એ છે કે તમારા કારણે બીજા કોઈને તો સહન નથી કરવું પડ્યું ને. આ દ્રષ્ટિએ એકાદશી એ આત્મપરીક્ષણનો દિવસ બની જાય છે. એક આધ્યાત્મિક અરીસો છે, જેમાં આપણે જોવાનું છે કે આપણા વર્તનમાં કેટલી શુદ્ધિ આવી. તો શું આપણે એમ કહી શકીએ કે વ્રતનો ઉદ્દેશ્ય પોતાની જાતને શિસ્તબદ્ધ કરીને એક સારો મનુષ્ય બનવાનો છે, જે સમાજ માટે પણ લાભદાયી હોય, માત્ર વ્યક્તિગત મોક્ષ કે પુણ્ય કમાવા માટે નહીં? બિલકુલ. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ, તો લખાણ ધર્મનિષ્ઠાને તપસ્યા દ્વારા નહીં, પરંતુ કરુણા અને અહિંસા દ્વારા વ્યાખ્યાયિત કરી રહ્યું છે. ભગવાન એ નથી જોતા કે આપણે કેટલાક કલાકો ભૂખ્યા રહ્યા, પણ એ જુએ છે કે એ સમય દરમિયાન આપણું મન, વચન અને કર્મ કેટલા શુદ્ધ રહ્યા. તે એક દિવસની પ્રેક્ટિસ છે, જે બાકીના 14 દિવસના જીવનમાં ઉતરવી જોઈએ. અને આ જ વિચારને એના તાર્કિક નિષ્કર્ષ પર લઈ જતા લખાણ એક અલગ જ પ્રકારના ઉપવાસનો પ્રસ્તાવ મૂકે છે. અને મને લાગે છે કે આ આખા વિશ્લેષણનો સૌથી શક્તિશાળી વિચાર છે. તે કહે છે કે અન્નનો ઉપવાસ તો ઠીક છે, પણ સાચી એકાદશી ક્યારે ઉજવાય? ત્યારે જ્યારે અહંકાર ઉપવાસે બેસે, ઈર્ષા ભૂખી રહે અને ક્રોધ શાંત થાય. આ લખાણની પરાકાષ્ઠા છે. તે આપણને ભૌતિક સ્તરેથી સીધા મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સ્તરે લઈ જાય છે. તે કહે છે કે તમારા સૌથી મોટા દુશ્મનો બહાર નથી, પણ અંદર છે. તમારો અહંકાર, તમારી ઈર્ષા
તમારો ક્રોધ અને સાચું વ્રત એ આ આંતરિક દુશ્મનો પર વિજય મેળવવાનો સંકલ્પ છે. આ વાતને જો આપણે આધુનિક પરિભાષામાં સમજવી હોય તો શું આપણે એને ઇમોશનલ ડિટોક્સ જેવું કંઈક કહી શકીએ? ખૂબ સારો શબ્દ છે. ઇમોશનલ ડિટોક્સ. પ્રાચીન શાણપણ અને આધુનિક મનોવિજ્ઞાન અહીં એકબીજાને મળે છે. આજે માઇન્ડફુલનેસ અને મેડિટેશનની જે વાત થાય છે એ શું છે? એ તમારા વિચારો અને લાગણીઓના ગુલામ બનવાને બદલે એના સાક્ષી બનવાની પ્રક્રિયા છે. આ લખાણ એ જ કહી રહ્યું છે. જ્યારે તમે ક્રોધને શાંત થવા દો છો ત્યારે તમે એના પર પ્રતિક્રિયા નથી કરતા, તમે એને જુઓ છો. જ્યારે અહંકાર ઉપવાસે બેસે છે ત્યારે હું અને મારોનો ભાવ ઓછો થાય છે અને તમે વધુ નમ્ર અને બીજા સાથે જોડાયેલા અનુભવો છો. અન્નનો ત્યાગ એ કદાચ આ આંતરિક મૌન કેળવવા માટેનું એક બાહ્ય વાતાવરણ પૂરું પાડે છે. તો આ બધી ઊંડી અને ગહન વાતો પછી એક સામાન્ય વ્રત કરનાર વ્યક્તિ માટે આનો સાર શું? આટલી ઊંચી આધ્યાત્મિક અપેક્ષાઓ કદાચ કોઈને ડરાવી પણ શકે છે. શું લખાણ કોઈ સરળ વ્યવહારુ નિષ્કર્ષ આપે છે? હા, અને એ જ તો આ લખાણની સુંદરતા છે. આટલી ઊંડી ફિલોસોફી સમજાવ્યા પછી તે એકદમ સરળ અને માનવીય સ્તર પર પાછું આવે છે. તે કહે છે કે વ્રતનું અંતિમ મહત્વ શું છે. એ કોઈ મોટું પુણ્ય કમાવાનું કે ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન નથી, પણ 15 દિવસમાં એકવાર પોતાને એ યાદ અપાવવાની તક છે કે હું ભગવાન માટે કંઈક ત્યાગ કરી શકું છું. ઓહ, એટલે કે તે એક વ્યક્તિગત શ્રદ્ધાની પુષ્ટિ છે, એક જાતનો સેલ્ફ અફર્મેશન છે. બરાબર. ભગવાનને આપણા ત્યાગની કોઈ જરૂર નથી. તેઓ તો પરિપૂર્ણ છે, પણ આપણને મનુષ્ય તરીકે આપણી શ્રદ્ધાને પ્રગટ કરવા માટે કોઈ ક્રિયાની જરૂર પડે છે. જ્યારે આપણે સ્વેચ્છાએ, પ્રેમપૂર્વક, કોઈ દબાણ વિના આપણને ગમતી કોઈ વસ્તુનો ત્યાગ કરીએ છીએ ત્યારે આપણી અંદર એક સંકલ્પ શક્તિનો અને ભક્તિભાવનો અનુભવ થાય છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર ભૌતિક શરીર અને તેની જરૂરિયાતો નથી, પણ આપણી અંદર કંઈક ઉચ્ચ સ્તર પર જીવવાની ક્ષમતા છે. તે શ્રદ્ધાને જીવંત રાખવાનો એક નાનકડો પણ નિયમિત અભ્યાસ છે. ખૂબ સરસ. તો આપણે એક એવી યાત્રા કરી જેમાં આપણે એકાદશીના સામાન્ય અર્થ એટલે કે અન્ન ત્યાગથી શરૂઆત કરી. પછી આપણે ઇન્દ્રિયોના ઉપવાસ, મનની શુદ્ધિ અને કરુણા જેવા ઊંડા સ્તરો પર ગયા. અને અંતે આપણે એ સમજ્યા કે આ બધું આપણી પોતાની શ્રદ્ધાને મજબૂત કરવા અને આપણી આંતરિક ક્ષમતાને ઓળખવા માટે છે. લખાણનો અંત પણ આખી ચર્ચાને બહુ સુંદર રીતે સમાવે છે. હા, તે એક આહવાન સાથે પૂરું થાય છે. આવો, આ એકાદશીએ માત્ર શરીર નહીં, આત્માને ઉપવાસ કરાવીએ અને ભગવાનના નામથી હૃદયને તૃપ્ત કરીએ. આ એક વાક્યમાં સંપૂર્ણ સાર આવી જાય છે. શરૂઆત શરીરથી કરો, પણ લક્ષ્ય આત્માનું રાખો. અને આત્માના ઉપવાસનું ફળ શું? ખાલીપણું નહીં, પણ ઈશ્વરના નામથી મળતી તૃપ્તિ અને શાંતિ. આ આખી ચર્ચા પછી મનમાં એક વિચાર રહી જાય છે. અને મને લાગે છે કે આ લખાણનો હેતુ પણ એ જ છે. આપણને વિચારતા કરી મૂકવાનો. તે એક સામયિક અનુષ્ઠાનને જીવન જીવવાની એક પદ્ધતિ તરીકે પુનઃવ્યાખ્યાયિત કરે છે. અને આ જ આપણને એક અંતિમ મનન કરવા જેવા પ્રશ્ન તરફ દોરી જાય છે. જો એકાદશીનો અંતિમ ધ્યેય ક્રોધ, અહંકાર અને ઈર્ષા જેવી આંતરિક સ્થિતિઓ પર નિયંત્રણ મેળવીને કરુણા કેળવવાનો હોય, તો શું આપણે આ માટે દર 15 દિવસની રાહ જોવી જરૂરી છે? તમે કહેવા માંગો છો કે આ તત્વને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય? બરાબર. ઉપવાસ સિવાય એવી કઈ દૈનિક પ્રથાઓ હોઈ શકે જે આપણને સમાન આધ્યાત્મિક પરિણામ તરફ દોરી જાય? શું ટ્રાફિકમાં ફસાયા હોઈએ ત્યારે ગુસ્સો કરવાને બદલે ધૈર્ય રાખવાનો સભાન પ્રયાસ એ ક્રોધનો ઉપવાસ નથી? જ્યારે કોઈ સહકર્મીને સફળતા મળે ત્યારે ઈર્ષા કરવાને બદલે સાચા દિલથી ખુશ થવું એ ઈર્ષાનો ઉપવાસ નથી? કોઈની ટીકા કરવાની તીવ્ર ઈચ્છા થાય ત્યારે મૌન રહેવું એ વાણીનો ઉપવાસ નથી? કદાચ આ લખાણનો અંતિમ સંદેશ એ જ છે કે એકાદશીની ભાવના કોઈ એક તિથિમાં બંધાયેલી નથી, પણ તે જીવનના દરેક દિવસે, દરેક ક્ષણે જીવવાની એક કળા છે.